પ્રસ્તુત છે 1થી 7 ફેબ્રુઆરી 2026નો કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નમસ્કાર. ચાલો આ અઠવાડિયાની એ મહત્વની ઘટનાઓ પર એક નજર કરીએ, જે એક જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં આપણી ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન પર્યાવરણને લગતો છે, જે આપણા રાષ્ટ્રની કુદરતી સંપત્તિ છે. પ્રશ્ન છે, પ્રતિવર્ષ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન્સ છે: એ 1 ફેબ્રુઆરી, બી 2 ફેબ્રુઆરી, સી 4 ફેબ્રુઆરી અને ડી 14 ફેબ્રુઆરી. અને સાચો જવાબ છે બી 2 ફેબ્રુઆરી. જુઓ, આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે 1971માં આ જ દિવસે ઈરાનના રામસર શહેરમાં એક સંધિ થઈ હતી. આ સંધિનો મુખ્ય હેતુ શું હતો? દુનિયાભરની જે ભીની જમીનો છે, જેને આપણે વેટલેન્ડ્સ કહીએ છીએ, તેનું રક્ષણ કરવું. અને આપણા માટે ગૌરવની વાત એ છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ પર્યાવરણ સુરક્ષા તરફ એક બહુ મોટું પગલું છે. ચાલો હવે આપણે વાત કરીએ આપણી સંસ્કૃતિની. પ્રશ્ન છે કે હરિયાણામાં જે 39મો સૂરજકુંડ મેળો યોજાયો, એમાં ભાગીદાર દેશ કયો હતો? ઓપ્શન્સ છે: એ જાપાન, બી ઇજિપ્ટ, સી ફ્રાન્સ કે પછી ડી રશિયા. અહીંયા સાચો જવાબ છે બી ઇજિપ્ટ. ફરીદાબાદમાં યોજાતો આ મેળો વિશ્વનો સૌથી મોટો હસ્તકલા મેળો ગણાય છે, અને આ વખતે ઇજિપ્તની ભાગીદારીથી એની શોભામાં ઓર વધારો થયો. આ બતાવે છે કે આપણો દેશ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે, જ્યાં આખું વિશ્વ એક પરિવાર છે. ચાલો હવે ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્ર તરફ આગળ વધીએ. દેશનો સૌ પ્રથમ યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વેહિકલ, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ, એનો ટેસ્ટિંગ કોરિડોર કયા રાજ્યમાં બનશે? ઓપ્શન્સ છે: એ ગુજરાત, બી કર્ણાટક, સી ઓડિશા અને ડી તેલંગાણા. સાચો જવાબ છે સી ઓડિશા. ઓડિશાના લુંગાંડા એરપોર્ટ પર આ કોરિડોર બનશે, જે ડ્રોન ટેકનોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. એટલું જ નહીં, ડીઆરડીઓ દ્વારા અહીં એસએફડીઆર એટલે કે સોલિડ ફ્યુલ ડક્ટેડ રેમજેટ ટેકનોલોજીનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરેખર એક ગૌરવની ક્ષણ છે. હવે વાત એવા લોકોની જેઓ આપણા રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે, એટલે કે આપણા શિક્ષકોની. પ્રશ્ન છે કે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન્સ કંઈક આ પ્રમાણે છે: એ આનંદ કુમાર, બી ઓબલ નાગે, સી રણજીત સિંહ ડિશાળે અને ડી ખાન સર. અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે બી ઉબલ નાગીને. શિક્ષણ ક્ષેત્રે એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને આ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. ખરેખર શિક્ષકો જ તો આપણા દેશના સાચા નિર્માતા છે. ચાલો હવે થોડીવાર ક્રિકેટના મેદાન પર જઈએ. મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026ની વિજેતા ટીમ કઈ બની? તમારા ઓપ્શન્સ છે: એ મુંબઈ ઇન્ડિયન્સ, બી દિલ્હી કેપિટલ્સ, સી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB અને ડી યુપી વોરિયર્સ. અને વિજેતા ટીમ છે સી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પણ દેશની નારી શક્તિનો ઉત્સવ છે. આ બતાવે છે કે મહિલા ક્રિકેટ કેટલું લોકપ્રિય થઈ રહ્યું છે. જ્યારે દેશની દીકરીઓ આગળ વધે છે, ત્યારે જ તો દેશ સાચા અર્થમાં આગળ વધે છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન આપણા બધાના સ્વાસ્થ્યને લગતો છે. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન્સ છે: એ 1 ફેબ્રુઆરી, બી 2 ફેબ્રુઆરી, સી 3 ફેબ્રુઆરી કે ડી 4 ફેબ્રુઆરી. સાચો જવાબ છે ડી 4 ફેબ્રુઆરી. આ દિવસ આપણને સૌને યાદ અપાવે છે કે આપણે કેન્સર જેવી ગંભીર બીમારી સામે જાગૃત રહેવાનું છે અને લડવાનું છે. કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: સ્વસ્થ નાગરિક એ જ એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. ચાલો હવે આપણા દેશની તાકાત અને સુરક્ષાની વાત કરીએ. તાજેતરમાં જે ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ આવ્યું, એમાં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન્સ છે: એ બીજો, બી ત્રીજો, સી ચોથો કે પછી ડી 5મો. અને આપણા દેશનું સ્થાન છે 4થું. આ રેન્કિંગ દુનિયાને આપણી સૈન્ય શક્તિનો પરિચય કરાવે છે.
આ માત્ર એક આંકડો નથી, પણ આપણા દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની ગેરંટી છે. એક મજબૂત સેના જ એક મજબૂત રાષ્ટ્રની ઓળખ છે. સારું, હવે ધરતીથી ઉપર અંતરિક્ષ તરફ એક નજર કરીએ. દુનિયાનું સૌપ્રથમ પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન કયું લોન્ચ થવા જઈ રહ્યું છે? ઓપ્શન્સ છે: એ સ્ટારગેટ 1, બી ઓર્બિટલ રીફ, સી સ્ટાર લેબ અને ડી હેવન 1. અહીં સાચો જવાબ છે ડી હેવન 1. આ એક એવી સિદ્ધિ છે જે ભવિષ્યમાં અંતરિક્ષ સંશોધનના નવા દરવાજા ખોલી નાખશે અને આ ક્ષેત્રમાં ભારતનું નામ વૈશ્વિક સ્તરે વધુ રોશન કરશે. હવે રાજકારણ ક્ષેત્રના એક મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તો એ કોણ છે? ઓપ્શન્સ છે: એ સુપ્રિયા સુળે, બી સુનેત્રા પવાર, સી પંકજા મુંડે અને ડી પૂનમ મહાજન. અને સાચો જવાબ છે બી સુનેત્રા પવાર. આ એક ઐતિહાસિક નિમણૂક છે. આ બતાવે છે કે આપણી લોકશાહી કેટલી પરિપક્વ થઈ રહી છે અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે, જે એક મજબૂત ગણતંત્ર માટે ખૂબ જ સારી નિશાની છે. અને હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, જે ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી યોજના વિશે છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કયા રાજ્યની પહેલ છે? ઓપ્શન્સ છે: એ મહારાષ્ટ્ર, બી રાજસ્થાન, સી મધ્યપ્રદેશ અને ડી ગુજરાત. સાચો જવાબ છે ડી ગુજરાત. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોનો વિકાસ કરવાનો અને ત્યાં રહેતા દરેક નાગરિકના જીવન સ્તરને ઊંચું લાવવાનો છે, કારણ કે કોઈ પણ રાષ્ટ્રનો સાચો વિકાસ તેના ગામડાઓના વિકાસથી જ શરૂ થાય છે. તો આ હતું આ અઠવાડિયાનું કરંટ અફેર્સ. એક વાત હંમેશા યાદ રાખજો: સફળતા મહેનત માંગે છે અને અમે તમારી સાથે છીએ. વધુ માહિતી સાથે ફરી